પ્રભુનો આભાર માનીએ છીએ ને પ્રભુની સ્તુતિ કરીએ છીએ આજના આ સમયને માટે ને વિશેષ કરીને ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના અનુસાર છેલ્લા ઘણા બધા સમયથી કૌટુંબિક જીવન અને કૌટુંબિક જીવનને કેટલીક ઘટનાઓ અને પરિસ્થિતિઓ અથવા તો કુટુંબની અંદર જે જરૂરિયાતો છે અથવા તો કુટુંબની જે કંઈ બાબતો છે એ વિશેનું શિક્ષણ આપણે મેળવી રહ્યા છીએ. આજે ફરીને એકવાર કુટુંબ અને તેમાં નાણાંની જે આખી વ્યવસ્થા છે એ વિશે ખાસ રીતે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. એ વચનને શીખીએ તે પહેલાં આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા આકાશમાંના અમારા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે આ પૃથ્વી પર અમને મોકલ્યા અને અમારે માટે ને અમારા પરિવારને માટે કૌટુંબિક જે વ્યવસ્થા છે એના ફાઇનાન્સને માટે, એની તમામ જરૂરિયાતોને માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમને મદદ કરો છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ અને માન આપીએ છીએ. પ્રભુ, અમે ખાસ રીતે આજના વચનને તમે આશીર્વાદિત કરો. અમારા બોલવા ઉપર, અમારા શીખવા ઉપર અને અમારા સમજવા ઉપર તમારો આશીર્વાદ આપો, જેથી કરીને પ્રભુ અમે કુટુંબમાં નાણાંની જે અગત્યતા છે એ તરફ જે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ એના અનુભવમાં તમે અમને લઈ જાઓ, એવી અમારી પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમાળ નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. સારું, પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નીતિ વચનનું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને તેના પ્રથમ 9 વચનો હું આપ બધાને માટે અહીંયાથી વાંચી સંભળાવીશ. પ્રભુનું વચન કહે છે કે માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર દેવો તે યહોવાના હાથમાં છે. માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવા તેમના મનની તુલના કરે છે. તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે. યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સર્જી છે. આ દુષ્ટોને પણ સંકટના દિવસને સારું સર્જ્યા છે. અભિમાની અંતઃકરણવાળાથી યહોવા કંટાળે છે. હું કોલ આપીને કહું છું કે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે. જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં નેકીથી મળેલી થોડી આવક સારી છે. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. કુટુંબ અને કુટુંબમાં નાણાંનું આયોજન આપણે કેવી રીતે કરી શકીએ? ઘણી બધી વખત જ્યારે આપણે નાણાં વિશે વિચારીએ છીએ, નાણાં સંબંધી વિચાર કરવામાં આવે છે, અને કુટુંબની જે વ્યવસ્થાઓ છે અથવા કુટુંબની જે જરૂરિયાતો છે એ સંબંધી જ્યારે આપણે મેનેજ કરવાને માટે જે કંઈ વિચાર કરીએ છીએ એમાં ઘણી બધી બાબતો સમાયેલી છે. કદાચ એ ઈશ્વર સંબંધી જે વાત છે, મારે ઈશ્વરને આપવાનું છે, મારે મારા પોતાના જીવન વિશેનું છે, કે મારે ભાવિ જીવનને મારા બાળકો વિશેનું છે, તો હું એ આયોજન કેવી રીતે કરી શકું? અને તેથી આજે જે વચનો વાંચવામાં આવ્યા તેમાંથી ઘણી બધી બાબતો કે જે પ્રભુ આપણને શીખવવા માગે છે, પરંતુ અમુક બાબતો હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. પ્રભુનો આભાર માનીએ છીએ કે આ પૃથ્વી પર ઈશ્વરે આપણને મોકલ્યા અથવા તો મૂક્યા, તેમાં બધું જ ઈશ્વરે ઉત્પન્ન કર્યું, બનાવ્યું, અને તેમાં ઉત્તમો ઉત્તમ ઈશ્વરે કુટુંબની વ્યવસ્થા કરી, કુટુંબને મૂક્યું, કુટુંબની રચના કરી. કુટુંબની રચના અને તેની વ્યવસ્થા પ્રભુએ પોતે કરી છે, અને તેથી
એ કુટુંબની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કુટુંબની અંદર પતિ પત્ની, બાળકો, દાદા દાદી અને તમામનો સમાવેશ તેમાં થાય છે. અને એ કુટુંબની અંદર જ્યારે પતિ પત્નીને કુટુંબના તમામ સભ્યોની વાત આપણે કરીએ છીએ ત્યારે બહુ ચોક્કસ રીતે આપણે વિચારી શકીએ કે કુટુંબની અંદર જે વ્યવસ્થા છે એને કેવી રીતે મેનેજ કરી શકાય, કેવી રીતે એનો ઉકેલ લાવી શકાય, કેવી રીતે એને આગળ વધારી શકાય. અને તેને માટે ઘણી બધી વખતે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે દરેક વ્યવસ્થા કે જરૂરિયાતને માટે આપણા મનની અંદર એ વિચારો આવે છે. પણ જ્યારે કુટુંબની જ વાત કરીએ છીએ ત્યારે પતિ પત્નીની જવાબદારી, પત્ની પતિની જવાબદારી અને કુટુંબના દરેક વ્યક્તિની જે જવાબદારીઓ છે અને ફરજો છે એનો પણ તેની અંદર સમાવેશ થાય છે. પતિ એક જ કંઈક કોઈક રીતે જવાબદારી અદા કરે એવી વાત નથી, પણ જ્યારે કુટુંબ છે ત્યારે કુટુંબની તમામ વ્યક્તિની ખાસ પ્રકારની જવાબદારી અને તેમના કાર્યોની પણ જવાબદારી આપણે જોઈ શકીએ છીએ. પાછલા દિવસોમાં પ્રભુના સેવકોની મારફતે આપણે કુટુંબ અને કુટુંબની જે વ્યવસ્થા છે એમાં જુદા જુદા વિષયો વિશે આપણે શિક્ષણ પ્રાપ્ત કરી ગયા અને એમાંથી ઘણું બધું આપણે શીખી ગયા છીએ. અને તેથી એ વિશે વધારે હું વાત કરીશ નહીં, પણ આજે જે વિષય છે એને ધ્યાનમાં રાખીને વાલા કુટુંબ એ બહુ અગત્યનું એકમ છે, અંગ છે અને એનું અગત્યનું સ્થાન પણ છે. અને તેથી જ્યારે આપણે કુટુંબની વાત કરીએ છીએ ત્યારે કુટુંબમાં નાણાં કેવી રીતે સુખી થઈ શકાય અથવા સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું અને એને આપણે કેવી રીતે ગોઠવી શકીએ. સુખ શબ્દ જ બહુ અગત્યનો છે, કારણ કે સુખી થવા માટેના દરેક પ્રયત્નો દરેક વ્યક્તિઓ કરતી હોય છે. અને તેથી એમાં નાણાં અગત્યના છે, પણ નાણાં અગત્યના છે એની સાથે ઘણી બધી બાબતો પણ જોડાયેલી છે. કુટુંબ અને સુખી કુટુંબ વિશે જ્યારે વિચાર કરવામાં આવે છે તો બહુ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ છીએ કે જ્યારે સુખી કુટુંબ જે શબ્દ લખવામાં આવ્યો છે એવો શબ્દ એ મને એકલાને નહીં, મારા પરિવારને નહીં, પણ આપણને બધાને ગમે છે. કારણ કે એ શબ્દની અંદર જે રૂપ અથવા રંગ અથવા તો ભાષા અથવા એનો જે એની ખાસ પ્રકારની ધારદાર વ્યવસ્થા આપણે એ શબ્દમાં જોઈએ છીએ ત્યારે બહુ ચોક્કસ રીતે જો સામાન્ય રીતે આસપાસ નજર કરીએ, આસપાસ જોઈએ અને જો વિચારીએ તો દરેક માણસ કંઈક ને કંઈક રીતે નાણાં અને તેના આયોજનને માટે બહુ સતત મહેનત કરતા વ્યક્તિઓ કે માણસોને હું અને તમે જોઈ શકીએ છીએ. કારણ કે એની પાસે કુટુંબ છે અને એ કુટુંબ છે માટે એને યોગ્ય રીતે એને દિશા આપવાની છે, એ કુટુંબને ચલાવવાનું છે. અને તેથી માણસ દોડી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે, કામ કરી રહ્યો છે અને એની પાછળનો એક જ એ જ આશય છે કે આરામદાયી જીવન અથવા તો શાંતિભર્યું જીવન એને જોઈએ છે, એને મેળવવું છે. અને તેથી એ સતત મહેનત કરે છે, મોટાભાગની દોડ્યા કરે છે, આર્થિક બાબતોના ઉપાર્જનની કે મેળવવાની જરૂર હોય એવું આપણે જોઈ શકીએ છીએ. પરંતુ વાલા ભાઈઓ અને બહેનો, પોતાની ઈચ્છા પૂરી કરવાને માટે અથવા જે મેનેજમેન્ટ છે એના ભાગ સ્વરૂપે ઘણી બધી વખતે નાણાં એ ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. નાણાકીય બાબતો એ ભૌતિક સગવડો પૂરી પાડે છે. એ ઈશ્વરને આપવાની વાત આવે કે મારા પોતાની વાત આવે કે મારા ભવિષ્યની વાત આવે, પરંતુ એ નાણાંની વ્યવસ્થા કરવાને માટે
જે રીતે વ્યવસ્થા અથવા તો જે રીતે દોડ માણસ દોડે છે એ કોઈક રીતે આવી હોઈ શકે અથવા આવી છે જ. અને તેથી બે વાત આ સમયે હું રજૂ કરવા માગું છું. પહેલી એ દુનિયાની દ્રષ્ટિએ અને બીજી બાબત છે એ આત્મિક દ્રષ્ટિ અથવા બાઇબલની દ્રષ્ટિએ નાણાંની જે આખી વાત છે એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. દુનિયાની દ્રષ્ટિએ જો વિચારવામાં આવે તો હું મારા કુટુંબને કે મારા આયોજનને સફળ બનાવવાને માટે કોઈ પણ રીતે પ્રયત્ન કરું તો એ દુનિયાની દ્રષ્ટિ છે. અને તેથી સુખ અને સમૃદ્ધ જીવન જેને આ દુનિયા ખૂબ સફળ વ્યક્તિ ગણતી હોય કે જેની પાસે ભૌતિક રીતે ખૂબ સંપત્તિ હોય, જેનો બહુ મોટો બિઝનેસ ચાલતો હોય, ખૂબ બધી ગાડી બંગલા હોય, મોટી મિલકતો હોય, તેનાથી બધા જ અંજાઈ જાય. અને એક સુંદર કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ. કેટલી બધી જગતની બાબતો છે કે જેની અંદર માણસો આવા પ્રકારના વિચારો પણ કરતા હોય છે. વાલાઓ, ભૌતિક બાબતો હંમેશા જરૂરી છે એ ભૂલવાનું નથી, પણ હંમેશા સુખ અને સમૃદ્ધ કુટુંબ જીવન આપી શકતું નથી અથવા આપી શકે નહીં. અને તેથી 3 જુલાઈના પેપરની અંદર એક સમાચાર છપાયા હતા. જો આપણે તેને ધ્યાનથી વાંચ્યા હોય તો તેમાં એક બહુ જ મોટા સફળ બિઝનેસમેન કે જેમનો ધંધો અબજો રૂપિયાની અંદર હતો, તેઓ કોઈક રીતે પત્ની સાથે લગ્ન જીવનમાં એક કુટુંબ તરીકે રહી ન શક્યા. સમાચારની અંદર જે મુખ્ય બાબત લખવામાં આવી હતી તે એ હતી કે છૂટાછેડામાં તે ભાઈએ પોતાની પત્નીને લગભગ $5.5 અબજ આપ્યા. એની કુલ સંપત્તિ અઢળક હતી. વાલાઓ, અઢળક નાણાં એ માણસને સુખની ગેરંટી આપી શકતા નથી, સુખી સમૃદ્ધ જીવનની ખાતરી પણ આપી શકતા નથી. ઘણી બધી વખત એવું પણ જોવા મળે છે કે જેઓ મોંઘી ગાડીઓમાં નીકળ્યા હોય, સુંદર વસ્ત્રો પરિધાન કર્યા હોય, પણ તેમની પાસે જઈને જો તેનો અભ્યાસ કરીએ તો તેમનામાં એકબીજા પ્રત્યેનો અસંતોષ જોવા મળે છે. અને તેથી તેમની પાસે સુખ અને શાંતિની શોધ કરવાને માટે બીજી વ્યવસ્થાઓમાં તેઓ દોડે છે અથવા એની પાછળ ચાલવા લાગે છે. કેટલી બધી વખત એવું પણ બને છે કે સંપત્તિને કારણે કુટુંબો વેરવિખેર થતાં પણ આપણે જોઈએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, દુનિયાવી બાબતો આનંદ જ આપે, સમૃદ્ધિ આપે એવું હંમેશા બનતું નથી. અને તેથી મારો કહેવાનો આશય એવો નથી કે હું સંપત્તિ મેળવી ના શકું, અથવા હું નાણાં મેળવી ના શકું, અથવા હું નાણાં કમાઈ ના શકું, અથવા મારે નાણાંની જરૂર નથી. વાલા ભાઈઓ અને બહેનો, સંપત્તિ હોવી જોઈએ જ, નાણાં હોવા જોઈએ જ, અને જરૂરી છે મારા માટે, ભવિષ્યને માટે, ઘણી બધી બાબતોને માટે. એનું આયોજન પણ આપણે કરવું જોઈએ અને આપણે આયોજન કરતાં શીખવું પણ જોઈએ. પણ કુટુંબની જવાબદારીઓ પૂરી કરવા કંઈક અંશે તે મદદરૂપ થાય છે. એ મેનેજમેન્ટના વિષયની અંદર આપણે એને ગોઠવી પણ શકીએ છીએ, એને મેનેજ પણ કરી શકીએ છીએ. બાળકોના ઉછેરને માટે, તેમના ભવિષ્યને માટે મદદરૂપ થઈ પણ શકે છે. પણ તેનાથી જીવન બદલાઈને અદ્ભુત થઈ જશે એવું માની શકાય નહીં, એવું માની શકાય નહીં. અને તેથી આ તો દુનિયાની વાત હતી, દુનિયાવી વિચારો હતા. દુનિયાની દ્રષ્ટિએ જે આર્થિક બાબતો છે, જેની મેનેજમેન્ટની અંદર જે આખી વ્યવસ્થા કરવાની વાત છે, એ દુનિયાની રીતે આપણે જોઈએ છીએ. પરંતુ બહુ અદ્ભુત વાત પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને શીખવે છે. અને એ છે બીજો પોઈન્ટ કે બાઇબલની દ્રષ્ટિએ સુખી અને સમૃદ્ધ જીવન
કૌટુંબિક જીવન, જે કૌટુંબિક જીવનની અંદર નાણાં કેવી રીતે આપણે એનું મેનેજ કરી શકીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને કહે છે કે માણસને જ્યારે ઈશ્વરે બનાવ્યું તે દિવસથી જ જો આપણે વિચારીએ તો માણસને માટે ઈશ્વરની અથવા ઈશ્વરીય એ યોજના હતી કે તે સફળ થાય અને વૃદ્ધિ પામે. માટે ઉત્પત્તિના પુસ્તકમાં બહુ સરસ લખ્યું છે, જ્યારે ઈશ્વરે આદમને હવાને આશીર્વાદ આપ્યો ત્યારે બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું, સફળ થાવ અને વૃદ્ધિ પામો. આ જે શબ્દો છે એની પાછળ દરેક મેનેજમેન્ટની વાત પણ આવે છે. સફળ થવાની જે વાત છે એ નાણાકીય બાબતો છે, કૌટુંબિક બાબતો છે, બાળકોની બાબતો છે, વ્યવહારની બાબતો છે, અને વિશ્વની અંદર એ કુટુંબે જે રીતે સફળતા પ્રાપ્ત કરવાની છે એ વાત પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને તેથી સૃષ્ટિની રચના કરવામાં આવી ત્યારે શરૂઆતથી જ કુટુંબની રચના કરી. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુના વચનમાં ઘણા બધા કુટુંબોની જે વાત કહેવામાં આવી છે, અને એવા પતિ પત્નીને આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જોઈએ છીએ કે જે કુટુંબોએ ઈશ્વરને સ્થાન આપીને પોતાના કુટુંબને માટે ફાઇનાન્સ જે આખી વ્યવસ્થા છે એ ઈશ્વરની બીકમાં, ઈશ્વરની યોજનામાં અને ઈશ્વરની ઈચ્છામાં મેનેજ કરેલા આપણે જોઈ શકીએ છીએ. અને તેથી ખરેખર આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. દુનિયાની રીત કદાચ અલગ છે, પણ બાઇબલની અંદર જે પરિવારોની વાત કરી છે, કુટુંબોની વાત કરી છે, એ કુટુંબોએ હંમેશા એ મેનેજમેન્ટની દ્રષ્ટિએ ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની યોજનાઓ, ઈશ્વરના ઈરાદાઓ પ્રથમ પ્રભુને સ્થાન અને પ્રભુને સ્થાન આપીને પોતાનું અને પોતાના કુટુંબનું અને પોતાના બાળકોનું મેનેજમેન્ટ ખૂબ સારી રીતે કરેલું આપણે જોઈ શકીએ છીએ. ઘણા બધા દાખલા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપવામાં આવેલા છે, એ આપણે બધા જ જાણીએ છીએ. અને તેથી જે રીતે વફાદાર અને વિશ્વાસુ પતિ પત્ની એકબીજાને રહ્યા, અને એ વિશ્વાસુ ને વફાદારીને કારણે એમના બાળકો ઉપર અને એમના ભવિષ્ય ઉપર પણ બહુ આનંદ ને આશીર્વાદો છવાઈ ગયા, એ આપણે જોઈ શકીએ છીએ. એ આનંદનો અનુભવ એ વચનો દ્વારા હું અને તમે પણ મેળવી શકીએ છીએ. બાઇબલની અંદર ઈશ્વરે જે વ્યવસ્થા કરી, પ્રભુએ જે વ્યવસ્થા કરી, એ ભૌતિક દ્રષ્ટિએ સમૃદ્ધ બન્યા અને તેઓ આત્મિક રીતે પણ સમૃદ્ધ બન્યા. એવા પરિવારની વાતો ઘણી બધી છે, આપણે બધા જ જાણીએ છીએ. અને એ મેનેજમેન્ટની અંદર એમણે જે રીતે પોતાના પરિવારની સંભાળ રાખી છે, એ આજે મારે અને તમારે પણ કરવાની ખૂબ જરૂર છે. અને તેથી આદમની વાત કરીએ તો જ્યારે તેને ઉત્પન્ન કર્યો ત્યારે ઈશ્વરે જોયું કે આદમ એકલો રહે તે સારું નથી, અને તેને માટે પત્ની અને તેને માટે બાળકો અને તેને માટે જીવવાની તમામ વ્યવસ્થા પ્રભુએ તેને પૂરી પાડી. બહુ અગત્યની વાત હું આ સમયે કહેવા માગું છું. આદમ એકલો હતો, પણ એ કુટુંબવાળો બને, અને કુટુંબવાળો બને માટે ઈશ્વરે એની સાઈડની વાત, જો એને માથામાંથી સ્ત્રી કે પગમાંથી લેવામાં આવે તો જે આખી વ્યવસ્થા છે એ સમજી શકીએ છીએ કે કોઈક રીતે જુદો વિચાર રજૂ થાય. પણ ઈશ્વરે એની સાઈડ એટલા માટે કે એ એની સાથે રહે, એના મેનેજમેન્ટમાં સાથે રહે, એના વિચારમાં સાથે રહે, એની લાગણીઓમાં સાથે રહે, એનું જે કંઈ કામ છે એ બધી જ રીતે એની સાથે રહીને મેનેજ કરે. એ માટે ઈશ્વરે આદમને એવી સ્ત્રી આપી કે તે તેની સહાયકારી બની રહે, એ એની લાગણીઓની અંદર, એના વિચારોની અંદર એક સાથે જોડાઈ રહે. એ માટે ઈશ્વરે પ્રથમ કુટુંબની આ વ્યવસ્થા કરી. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, લાગણીઓ, વિચારો જો કુટુંબ ના હોય તો પણ મેનેજમેન્ટ બગડી શકે છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધોની જો વાત કરીએ તો ઈશ્વરની જે વ્યવસ્થા છે, એ જે પ્રેમ છે, ઈશ્વરનો જે પ્રેમ કુટુંબ પર છે, એને જ્યારે માન આપવામાં આવે ને બંને જણા સાથે બેસીને
ભાવિ વ્યવસ્થાઓ વિશે વિચારે છે ત્યારે પ્રભુ એ કુટુંબને બહુ જ આશીર્વાદિત કરે છે. પ્રભુ એમને આશીર્વાદ આપે છે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, આ સમયે પ્રભુનો આપણે બહુ મોટો આભાર માનીએ છીએ કે કુટુંબ અને કુટુંબની વ્યવસ્થા, કુટુંબ અને તેમાં જુદા જુદા વિષયો, એમાં નાનાની જે વાત છે એ પણ બહુ જ અગત્યની બાબત છે. અને તેથી એક વાત બહુ અગત્યની કહેવા માગું છું કે ઈશ્વરે જ્યારે આદમ અને હવાને બનાવ્યા ત્યારે તેમનામાં એક ખાસિયત હતી, અને તે તો એકબીજાના પૂરક હતા. બીજાના પૂરક હતા. બંનેના વ્યક્તિત્વો અલગ હતા, અને છતાંય બંને એકબીજા વગર અધૂરા હતા. આ પણ એક મેનેજમેન્ટનો ભાગ છે, આ પણ એક વ્યવસ્થાનો ભાગ છે. અને તેથી એકબીજા વગર જો તેઓ અધૂરા એ માટે કે જો એ વ્યવસ્થાના ભાગમાં ના જોડાય. અને તેથી ઈશ્વરે તેમને અલગ હોવા છતાં એક બનાવ્યા. અને એક બનાવવાની પાછળનો આખો આશય હતો કે ઈશ્વરે કુટુંબને ક્રમશઃ આશીર્વાદ આપવા માગતા હતા. આજે આપણે આ બાબત જ્યારે સમજવાની વાત કરીએ છીએ ત્યારે જો તેઓ એકબીજાના પૂરક નહીં બને તો તેઓ એકતાના મજબૂત બંધનમાં બંધાઈ રહી શકશે નહીં. અને તેથી મારે અને તમારે આ બાબત શીખવવાની બહુ જરૂર છે કે આપણે એકબીજાના પૂરક બનીએ. અને જ્યારે એકબીજાના પૂરક બનીએ છીએ ત્યારે કુટુંબ અને કુટુંબની જે વ્યાખ્યા છે, કુટુંબ અને કુટુંબની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને આપણે વધારે સારી રીતે પાર પાડી શકીશું. અને તેથી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બહુ સરસ વાત લખી છે. ઘર બાંધનાર અને કુટુંબનો રચનાર એ તો ઈશ્વર છે. જે કુટુંબમાં ઈશ્વરનું સ્થાન સર્વોચ્ચ નહીં હોય તો બધું જલ્દીથી એ કુટુંબ ઈશ્વરના માર્ગમાંથી ખસી જશે અથવા બદલાઈ જશે. અને તેથી પવિત્ર શાસ્ત્ર ગીતશાસ્ત્ર 127 કહે છે કે જો ઈશ્વર ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. અને ત્યાર પછી ગીતશાસ્ત્ર 68 અને 6 લખ્યું છે કે ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળો બનાવે છે. જે વચનો આપણે વાંચ્યા તેમાં 9મી કલમ બહુ અગત્યની છે. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે. ઈશ્વર ઘર બાંધે છે અને બાંધનાર એ પ્રભુ છે. અને ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળો બનાવે છે. અને તેથી એક કુટુંબ કે જે ઈશ્વરની હાજરીમાં જોડાય છે, અને જ્યારે ઈશ્વરની હાજરીમાં જોડાય છે ત્યારે એક નાની બાબત પણ એ કુટુંબને અસર કરી શકે છે, અને એક મોટી બાબત પણ એ કુટુંબને અસર કરી શકે છે. પણ જો કુટુંબ એક હશે, એક સાથે હશે, તો હું માનું છું કે જે વ્યવસ્થા ઈશ્વરે તેમને આપી છે એ આશીર્વાદો સાથે, આનંદ સાથે અને ઈશ્વરની યોજના સાથે સફળ બનીને આગળ વધી શકશે. અને તેથી નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 12મી કલમ ત્યાં આ પ્રમાણે લખ્યું છે. જે 10 આજ્ઞાઓની વાત લખવામાં આવી છે. નિર્ગમનનું પુસ્તક 20 અને 12 માતા પિતા અને બાળકો વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોની વાત ત્યાં આગળ નિર્ગમનના પુસ્તકમાં લખવામાં આવી છે. પ્રભુનું વચન કહે છે કે તારા બાપનું તથા તારી માનું સન્માન કર, એ તારો દેવ યહોવા જે દેશ તને આપે તેમાં તારું દીર્ઘ આયુષ્ય થાય. ગીતશાસ્ત્ર 132 ને 12 કહે છે જો તારા દીકરા મારો કરાર અને જે સાક્ષ્ય હું તેમને શીખવું તે પાળે તો તેઓના સંતાન પણ તારી ગાદીએ સદાકાળ બેસશે. એક દિવસના મેનેજમેન્ટની વાત કરવામાં આવી નથી, 2 દિવસના મેનેજમેન્ટની વાત કરવામાં આવી નથી, આજની કે 1 વર્ષ 2-5 વર્ષની નહીં, પણ અહીંયા સદાકાળ બહુ અગત્યનો શબ્દ છે. પ્રભુને જે કુટુંબ માન આપે છે અને એ ઈશ્વરની ઈચ્છામાં જ્યારે ઈશ્વરે એમને જે આપ્યું છે એનું જો આયોજન કરે છે તો પ્રભુ
પ્રભુ એમને આશીર્વાદ આપે છે. અને તેથી એફેસીઓનો પત્ર તેનો 5મો અધ્યાય 21મી કલમથી 6થા અધ્યાયની 1 થી 3 કલમ સુધી ખ્રિસ્તી કુટુંબ કેવું હોવું જોઈએ તેનું પરફેક્ટ ચિત્ર આપણને એફેસીઓના પત્રની અંદર આપવામાં આવ્યું છે. વલાઓ, આ બધા જ શિક્ષણ દ્વારા પવિત્ર શાસ્ત્ર એક એવા કુટુંબનું ચિત્ર દોરે છે કે જે સૌ પ્રથમ ઈશ્વર સાથે જોડાયેલું હોય, એકબીજા સાથેના સંબંધમાં પવિત્ર બંધનથી જોડાયેલું હોય. ત્યારે જ એ કુટુંબની અંદર દુનિયાના લોકો ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની પ્રતિમાને જોઈ શકે છે અને તે હંમેશા દેવને માન અને મહિમા આપનારું બની શકશે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, કુટુંબ અને તેની આર્થિક બાબતો, નાણાકીય બાબતો આજને માટે અને ભવિષ્યને માટે જો આપણે વિચારીએ તો જ્યારે આપણે ઈશ્વરના હાથમાં એ બાબતોને મૂકીએ છીએ ત્યારે બાકીની તમામ બાબતો અને ચિંતા અને કાળજી ઈશ્વર પોતે જ લે છે. ઈશ્વર પોતે જ લે છે. અને તેથી માણસો તરીકે પ્રભુએ દરેકને વિચાર શક્તિ આપી છે. પોતાની જરૂરિયાતો વિશે અગાઉથી પ્લાનિંગ કરવાની બુદ્ધિ પણ પ્રભુએ આપી છે. અને આ બધું કરીને પ્રામાણિકતા સાથેની અને ઈશ્વરને સમર્પિત થઈને કરવામાં આવેલ મહેનતને પ્રભુ હંમેશા આશીર્વાદિત કરે છે. નીતિવચનનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને તેની 9મી કલમ. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે. ભલાઓ, પ્રભુની બીકમાં, પ્રભુની યોજનામાં, પ્રભુની ઈચ્છામાં જ્યારે આપણે કુટુંબ તરીકે અને કુટુંબની વ્યવસ્થામાં જે બાબત આજે મારે ને તમારે કરવાની છે, જે મેનેજ કરવાની વાત છે, એ જો કરીશું તો પ્રભુ ભૌતિક સંપત્તિ તથા ઈશ્વર પ્રત્યેના સાચા સમર્પણ અને પ્રામાણિકતાની મૂડી એ વધારે મારા અને તમારા માટે પૂરી પાડે છે. અને તેથી કુટુંબ, એના નાણાં વિશે જો આપણે પ્રભુના વચનનો આધાર રાખીને આગળ વધીએ તો તે વ્યવસ્થામાં પ્રભુ આપણને મદદ કરશે. એ આયોજનમાં અને એ વ્યવસ્થામાં પ્રભુ આપણને ખાસ રીતે એની આશીષ આપશે. કુટુંબ સંબંધી ઘણી બધી બાબતો આપણે શીખી ગયા. એમાં મેનેજમેન્ટની વાત પણ કરી, પણ તેમ છતાંય ખાસ જે વિષય છે એ વિષયને આધારે હું કેટલીક વાત આપની સમક્ષ રજૂ કરવા માગું છું. જ્યારે આપણે નાણાં અને નાણાંના વહીવટની જ વાત કરીએ છીએ ત્યારે હું જો વ્યક્તિગત રીતે વિચારું કે મારી પાસે આવતી આવક અથવા તો સોર્સ ઓફ ઇન્કમ જેને મારા માટે અથવા તો જે મારા માટે છે એ કેવી રીતે મારે યુટિલાઇઝ કરવી, એને કેવી રીતે ગોઠવવી અથવા એને મેનેજ કરવું, એ બહુ અગત્યનું બની જાય છે. કારણ કે ઘણી બધી વખત આપણે આવક કરતાં ખર્ચ વધી જતો હોય છે અને તેને કારણે વર્ષ આખરે આપણું જે બજેટ છે એ બજેટ પણ ખોટું પડે છે અથવા એ બજેટની બહાર આપણે નીકળી જઈએ છીએ. અને તેથી આ સમયે હું એક વાત આપની સમક્ષ મૂકવા માગું છું. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. ખાસ કરીને હું પોતાની જરૂરિયાત વિશે વિચારું અને એ જરૂરિયાતને માટે જે નાણાં મને મળે છે, મારી પાસે આવે છે, ધારો કે મારી આવક 10,000 રૂપિયા છે અને એ 10,000 રૂપિયાની અંદર મારે કુટુંબની જે આખી વ્યવસ્થા છે, બાળકોની વ્યવસ્થા છે, ઘરની વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે અને અણધારી આવતી આફતોની બાબતો છે,
તો એને હું કેવી રીતે મેનેજ કરી શકું? તો એને માટે ખૂબ જરૂરી છે વિચારવું. કહેવત સારી છે કે ચાદર હોય એટલો જ પગ લાંબો કરી શકાય, પણ જો હું ચાદર કરતાં મારો પગ લાંબો કરીશ તો મને ખબર છે કે શું થશે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, આજે જે વાત આપણે શીખી રહ્યા છીએ તેમાં 10,000ની અંદર જો હું દશાંશ આપું તો મારે એ દશાંશ અલગ કાઢવો પડે. હવે દશાંશ કાઢ્યા પછી મારા ઘરની જે આખી વ્યવસ્થા છે, લાઇટ બિલ, ટેલિફોન બિલ, પેટ્રોલ ખર્ચ, માંદગી, સામાજિક સંબંધો જે આપણે એકબીજા સાથે જોડાયેલા છે એમાં આવતા પ્રસંગો અને ઘણી બધી બાબતો એવી છે કે જે અચાનક જરૂરિયાત ઊભી થાય તો મારે એને કેવી રીતે મેનેજ કરવી જોઈએ. અને તેથી આ કરતાં પણ મારે 200-500 રૂપિયા બચાવવા છે, કોઈક રીતે એને સેવિંગ કરવું છે, તો હું એને કેવી રીતે કરી શકું? તો હું એવું માનું છું પતિ અને પત્ની બંને સાથે બેસીને આપણો જે સોર્સ ઓફ ઇન્કમનો ભાગ છે એને આપણે એ રીતે યુટિલાઇઝ કરીએ કે જેથી કરીને પ્રભુનું જે છે એ પ્રભુને આપી શકીએ, ઘરનો જે ખર્ચ છે ઘરનો ખર્ચ કાઢી શકીએ, સામાજિક જે વ્યવસ્થા છે સામાજિક વ્યવસ્થા પણ આપણે પૂરી કરી શકીએ. અને તેથી એક મિત્રએ મને વાત કરી કે સાહેબ, જો આ મેનેજમેન્ટની અંદર મારે બહુ સારી રીતે જીવવું હોય તો મિત્રનું કહેવું હતું કે જો હું વ્યસન કરું છું અને એની પાછળ હું 50 રૂપિયા ખર્ચી નાખું તો વાલા ભાઈઓ અને બહેનો, એ મેનેજમેન્ટની અંદર જે 50 રૂપિયા એક દિવસનો ખર્ચ જે થાય છે એને જો તમે ગણો તો એક વર્ષનો ખર્ચ 18,250 રૂપિયા થાય છે. 18,250 રૂપિયા થાય. હવે જો હું આ વિશે લાંબો વિચાર કરું કે હું છેલ્લા 20 વર્ષ 25 વર્ષ કે કોઈ એવા સમયથી આ જે ખર્ચ કરી રહ્યો છું અને એ ખર્ચની પાછળ જે નાણાં હું ખર્ચી રહ્યો છું એ ઘણું બધું નુકસાન થાય છે. અને તેથી હું એવું માનું છું કે આજે જે બાબત છે એ 50 રૂપિયાની એક દિવસની બાબત છે કે જે વર્ષે 18,000નો ખર્ચ કરે છે, એ 10 વર્ષે 1,82,500 કરતાં વધારેનો ખર્ચ થાય છે. જો એને કોઈક રીતે બંધ કરવામાં અને એને કોઈક રીતે જે મળતા નાણાં છે એમાંથી પોતાના પરિવારની ચિંતા રાખીને જો એને યોગ્ય રીતે ન્યાય આપવામાં આવે તો હું એવું માનું છું કે આપણે જે નાણાંની વાત કરીએ છીએ એનો સારો વહીવટ આપણે કરી શકીએ અને આપણે આપણા કુટુંબને, આપણા બાળકોને બહુ સારી રીતે ન્યાય આપીને આનંદભર્યું અને આશીર્વાદિત ભર્યું અથવા આશીર્વાદિતથી ભરાયેલું એ પરિવાર ઈશ્વરના વચનો અનુસાર આનંદથી વૃદ્ધિ પામી શકે. મિત્રો, એક વાત કહેવા કે શું અત્યાર સુધી મને મળેલા નાણાંનો મેં સારો ઉપયોગ કર્યો છે? એ યોગ્ય ઉપયોગ નથી કર્યો. અને જો મારાથી યોગ્ય ઉપયોગ નથી થયો તો આજે પ્રભુ મને ને તમને એ શીખવવા માગે છે કે મારે મારા જે નાણાં છે, જે ઈશ્વરે મને આપ્યા છે, એનું મેનેજમેન્ટ મારે બહુ જ સારી રીતે કરવું જોઈએ. શું તમને એવું લાગે છે? અને જો લાગે છે તો આવો આજે આપણે એવો નિર્ણય કરીએ, એક કુટુંબ તરીકે નિર્ણય કરીએ, એક વ્યક્તિ તરીકે નિર્ણય કરીએ, એક સમાજના ભાગ તરીકે નિર્ણય કરીએ કે પ્રભુ
તે મને બહુ જ આપ્યું, પણ મેં એને ન્યાય નથી આપ્યો. અને આજે હું એ પ્રાર્થના કરું છું કે પ્રભુ મને મળેલા એ આશીર્વાદો કે જેનો હું સારો વહીવટ કરી મારા પોતાને માટે, મારા કુટુંબને માટે, મારા સમાજને માટે અને મારી મંડળીને માટે આશીષનું કારણ બની શકે. પ્રભુ એ કરવાને માટે આપ સર્વને અને મને એ કૃપા પૂરી પાડે, એ જ મારી પ્રાર્થના છે. પ્રાર્થના કરી પ્રભુ, અમે ફરીને એકવાર તમારા વચનો જે અમને મળ્યા છે એ સંબંધી વિચાર કરતા કુટુંબની જે આખી વ્યાખ્યા પ્રભુ તમે અમને આપી, કુટુંબની જે આખી બાબત તમે અમને સમજાવી, પણ એમાં નાણાંની જે અગત્યતા છે અને નાણાંનો જે ભાગ છે એને યોગ્ય ન્યાય આપવાને માટે જે શિક્ષણ પ્રભુ તમે અમને આપ્યું છે, અમને જે નાણાં મળ્યા છે એ વધારે હોઈ શકે, પ્રમાણમાં ઓછા પણ હોઈ શકે, પણ જે રીતે પ્રભુ એને મેનેજ કરવાના છે, એને ન્યાય આપવાનો છે અને પ્રભુ એમાંથી પણ અમે બચાવી શકીએ, એનો સારો ઉપયોગ કરી શકીએ, એ માટે તમારું જ્ઞાન પ્રભુ તમે અમને પૂરું પાડો, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમીન.